અરવલ્લી જિલ્લામાં સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. પ્રભુદાસ પટેલ સતત ત્રીજી વખત ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે નાગરિક બેંકના ચેરમેન પ્રજ્ઞેશ ગાંધીની વાઇસ ચેરમેન તરીકે જગદીશ પટેલની માનન મંત્રી તરીકે વરણી કરવામાં આવી. પ્રાંત અધિકારીની પણ અધ્યક્ષતામાં સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ત્રીજા ટર્મની ચેરમેન, વાઇસ ચેરમેન અને માનન મંત્રીની ચૂંટણી યોજાઈ. ભારતીય જનતા પાર્ટી પ્રદેશથી લઈ જિલ્લાના હોદ્દેદારોએ તમામને સાંભળ્યા પછી અમારા સબ ડિરેક્ટરશ્રીએ મારી તરફમાં મત આપ્યો, જેને કારણે આજે હું ચેરમેન તરીકે ચૂંટાયો છું અને મારા સાથી વાઇસ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પણ ચૂંટાયા છે. માનન મંત્રી તરીકે આદરણીય વડીલ જગદીશભાઈ ચૂંટાયા છે. આ જે કંઈ બન્યું છે એ સહકારની અંદર એકબીજાના સાથ સહકારથી બન્યું છે. આજે અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડીની ચૂંટણી યોજવામાં આવેલી હતી. આમ તો અગાઉ પણ આ સંઘની ચૂંટણી તમામ ડિરેક્ટરો બિનહરીફ થઈને ચૂંટાયા હતા અને આજે અમારા ચૂંટણી અધિકારી અને મોડાસા પ્રાંત એમના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી અને તેમાં અમારા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીની ઉપરથી મેન્ડેટ આવ્યા મુજબ ચેરમેન તરીકે પ્રભુદાસ પૂજાભાઈ પટેલ, વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞેશભાઈ ગાંધી અને એમડી તરીકે અમારા જગદીશભાઈને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ તમામ હોદ્દેદારોને હું ભારતીય જનતા પાર્ટી અરવલ્લી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.